અલ્યા જોતા જે કેટલા જણા આયા છે ઘરમાં મહેમાન આયા હી એ પ્રમાણે જોતા તો થાળીઓ ગોઠવતા ફાવા જલ્દી જલ્દી જા જલ્દી જોતા હા અને તાર પપ્પા કહેજે હું લાવવાનું જલ્દી જા બીજા તાર હું હાલ જોતા હું એ ભાઈ ઘર જોરદાર ને કેટલામ પડી તમે કેટલામ બનાવી કોઈ નહીં લે 20 લાખમાં પડી મારા પૂરેપૂરું 20 લાખમાં કમ્પ્લેટ બની ગયું અને ફર્નિચર બધું અંગાત હો પાછું એમને મેં ખાલી એટલું ફૂફું પાછું બરોબર પણ મને કીધું 15 લાખમાં લાવી દો તું પહેલાના કહેવાય બોડા મારીને ચો મરી ગયા તા એટલે તો ઉપર તારા કહેવાના કે મને ઘર બનાવવાનું છે હું તો દૂર રહેતો મને અત્યારે જ ખબર પડી કે તારા ઘરે થોડી ઘણી છે દાદા તમારા પગે પર બોડાનો તારો દાદ એટલે હું તો એનો ભાઈ બન છું લ્યા તો પેલા કે ભૂસડી ના એટલે આ તો તમારા સંભેચનો છોકરો આ તો અમારે ભેગું જ ભણા છે આ બોડા મારીનો છોકરા શું બગડશે કોકના બાપા સીધો સાધો છોકરો છો ચમ બોલો બધા તમે ભાભી આ તો બોડાથી જેવો જ છે પહેલાનો પહેલા જ બધો ગાળો શીખવાડતો તમે તો પૂરું તો હું જોઉં તમ આ ભોડા મારીને મને ગાળ જ બોલી કહીને અમારા બધા ભેગા નહીં તને કીધું તો કરીને આવ્યો કે નહીં આવ્યો એટલે ના લીધે એ તો ભૂલી જ ગયો હું તો જે કરવાનું હતું એ તો પાછા ચોદ્યા તને ગાળ જ બોલે તને તારી વર્તી ઉતારી બધા ભેગા થઈને એટલે એમાં મમ્મી તો પાછો ટાઈમ પાછો ગણતા હોય એમાં હું વળી દાદા પગે લાગતા હો પછી ગણતા હું બધા ભેગા છે ચલા જણા છે રવા દે આવું આવું કરે પાછું ગણી નહીં આવે પછી એમને ધતિંગ કરીને પાછા આવે છે હવે ચૂપચાપ ગણીને આવજે નકર તારા ચોખલા બોખલા જુદા કરી નાખો વળ તો આવતો ના ગણ્યા વગર હારું લી બજારમાં કોકોલા લેતા આવજે નાસ્તો આવતો જશે હો આવતો જશે હાલ લઈને આવો કોઈ નહીં એ તો આવશે એ તો ચાલે આવશે એટલે ખાઈ લેજો અમારે તો તૈયાર જ હોય છે નાસ્તો હમણાં જ લાવ્યો તો બહુ વાર થઈ એવું લઈને તમને કઈને બેઠા આપણો કેને આવીને બેઠા એટલે આવશે લે તું કેમ હડકાળ થઈ ગયો નાસ્તો ખાવાનો ઘેરથી ખાઈને નહીં આવ્યો હું ભાભી આવ્યો ખવડાતા નહીં હું તમે બાપ રે બચી ગયો ને કા તો ટોંગા બકા બધા ભાઈચોદમાં તને લે નાસ્તો લેવા મોકલ્યો તો તું હજી આવ્યો નહીં નાસ્તો લઈને હું કરતો રોવા ગાન થઈ કોકોલા લઈ આવો શું કા મા દીકરો શું ધતિંગ કરી કોઈ ખબર નહીં પતી આવશે લે ચિંતા રહો સાચી વાત પણ તમારે મોડું થતું હશે ઘેર જવાનું એક તો આવું મોડું થાય છે તો બેહો થોડી વાર આ ડો તો ગેલ ફાડીને હોઈ ગયો છે કે પટી ગયો છે મને તો લગાડ્યો પટી જ ગયો છે આ તો મજા આવી જાય આ તો જે જોવાય દુકાનથી લઈ લો આ તો આઈસ્ક્રીમ ઉઠાવ ભાઈબંધને ફોન કરી બોલાવું ડોહો પટી ગયો પછી બધા કહું આ ડોહો મરી ગયો એમ કરીને એક કામ કરો પેલા બધું લઈ લો જે લેવાનું ને એમ એક કામ કરો બધું ભરી જ દઉં થેલીઓમાં આ ડોહો અમે પટી ગયો અને ઠાઠડીઓ બધાઈ જઈશું અમે અને અમે કોમ ધંધા છે નહીં હવે પટી જાય ઘણા દાડા મેળ આવ્યો મારે તો ઉભો રે બોસ માની ના તું ઉભો રે તું ચડે ઉભો રે બચા ડો ઠાઠડી તો ઉભો થઈ ગયો પાછો તું મરી જા ચુદી ના હું તો બોડા મરી ગયો તું હા હવે તમે ડોહા પાડી તે ઘેલ ફાડીને ગઢ ફાડી પડે તમે તો કહો ડો ઉપડી ગયો ઠાઠડીઓ બંધાઈ ગયો હા એટલે હું આવી રીતે આવ્યો પછી આ તો પછી મારો સંભાળવા કડો ઠાઠડીઓ બોધી પાછો ઉભો થઈ ગયો ચુદી ને તું અરખું બોલ હું તો અરખે બોલું ડોબા બોલું ઘણો બળો બોલું પછી અરખું બોલું તો કે ગાળું બોલું છું ડોબા શુકર મને તું જીવતો રહી ગયો એમ નહીં ઉભો હે તું હાલ ગેલ ચુદી ને ચોમ હું મર્યો તે તું ઉભો થયો હાલ ગઢ ફાડી કું પડી તું તાન તારો બાપુ પડ્યો ગોળ ફાડી ના ડોહા અરખે રીતે બોલતો અગર નારો નહીં બના તારો મારો નાહી જવું હોય તે અમારી દુકાન છોડીને તારા જેવા તો ગેલ ચુદી રોજ આવું મારા દુકાને તો કા તું એ ઘેલ ચોદી ને એટલે તારા જેવા જ આવે ને તારા અલે હરકી રીતે બોલ તારા બાપે સંસ્કાર અલે નહીં આલે તું આવી રીતે ડોહાનો તું ગાળો બોલું છું તારાથી મોટો છું ને પેલા ને એવી ચીજ તું કને મોકલ્યું એ મોહણમ જોશે હજી આવ્યો નહીં હોય આ બધા મહેમાને જતા રહે તો બધું પિક્ચર પૂરું કોઈ નહીં તો આવતો જશે રસ્તામાં જશે આવશે ચિંતા ના કરો તમે ભેડામથી આવા ભેણ જોઈ તો એ બધા મહેમાનો જતા રહે પછી આવશે આ તો આવા દીને ટોંગા બોંગા બધું ભાજી નાખું યાર હા આયા આવો એવો હારો આમ આવો બેહો તમે તો તમારી તો આ તો ચાલે થાળી લેતા વના અહીંયા જાતી ઉતારું એ તો પપ્પા પેલા રમજી ડોહા પકડી રહ્યા છે તો દુકાનમાં એટલે મને મોડું થઈ ગયું મારા આવવામાં છે આ નાટક ચાલુ થઈ ગયા અને આયા સીધા નાટક ચાલુ થઈ ગયા ને એટલે સાચું કહું છું હું મારા વાત હોપડો એને પકડી રહ્યા છે એટલો બરાબર તો પછી પાછું એટલે આ તું ધોકું લઈ આવો અને હું આ તો ટોંગા બોંગા બધું ભાજી નાખું ઉપર ધોકું લેતો તું
અને હોન તો આજ તો ટોંગા ભાજી નાખે તારે આ તો ગોગણા ભોડું ફૂટી જવાનું છે